તમારા ઉદ્દેશનું તમને જ્ઞાન થશે ને તો આપે રૂપે તમારી માં ગોડા ચોય ફરવા નહીં દે, ચોય મોનતા બાધા રાખવા નહીં દે. ઘેર બેઠા તમારી માં એવું ભલું કરશે ને અને તમારી બધી મનની મનોકામના, તમે જે અત્યાર સુધી સપના જોયા, જે વિચાર્યું છે અને જે તમારી માતાને યોગ્ય લાગશે ને અને જેની જીવનમાં આવશ્યકતા છે ને, એ જો તમારા ઘરના આંગણે તમારી કુળની માતા ના લઈ આલે ને તો મને મેલડીને કહેજો. ક્યારે હું એવું નહીં કહેતી કે હું તમારા કામ કરીશ, હું તમારું બધું કરીશ, પણ ના, મારો ઉદ્દેશ એક જ છે કે મારા જેવી માતા તમારા ઘેર છે ને તો બસ એની ઓળખ ના હોય તો કઈ નહીં, એ કેવી દેખાય છે ખબર ના હોય તો કઈ નહીં, એનો અવાજ કેવો છે એ ખબર ના હોય કઈ નહીં, પણ ખાલી ફોટામાં જોતા હોય ને તો ફોટા હોમુય તે અમથી ખાલી મનથી મન વાતો કરશો ને, ભલે હોમે કદાચ એ બોલે ના બોલે, પણ તમારી માં છે ને જેમ એક નાનું બાળ હોય ને અને કેવું આમ એની મમ્મીને મીઠું મીઠું બોલતો હોય તેની માં બેઠી બેઠી જોવે કેવું બોલે છે. ભલે તમને પ્રાર્થના કરતાય ના આવડે, તમને માગતાય ના આવડે, પણ એ નાનો દીકરો હોય એને તોતડી ભાષામાં કદાચ એની મમ્મી જોડે માં જોડે વાતો કરતો હોય ને એની માં છે ને એને હાથ ફેરીને ખોરામાં બેહાડે, દીકરા તું ભલે શું બોલે છે એ મને પણ તું મને વાલો લાગે. ખાતાની ઉગતા પોરની હું રોમવારી, હું ખુખાર મેલડી, મારા મેલડી ના રામ. એ તમારી અરજીઓ પૂરી કરવા વાળી માતા, એ તમારા દુઃખના નિવારણ કરવા વાળી માતા, ખાલી અમથોય કદાચ વિચાર કરી પ્રાર્થના કરી અને જેવી મોનતા રાખો ને અને એવી મોનતાનો હિસાબ ના હાલો મારું નામ મેલડી નહીં. પછી તમે શું માન્યું હશે એ નહીં જોવું, રડીને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું, હસીને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું, ઉદાસ થઈને પ્રાર્થના કરીએ છીએ એ નહીં જોવું, પણ જેનું જેનું હૃદય કદાચ પવિત્ર ને ચોખ્ખું અને જેને જેને દેવી શક્તિ પર એના અસ્તિત્વ પર જેને જેને વિશ્વાસ છે એ દીકરો ખાલી અમથોય કહે છે કે હે માં ખુખાર મેલડી, અને જો કદાચ દોડી ના પોકું મારું નામ મેલડી નહીં. રામ. જેણે જેણે ખાલી થોડો ઘણો ભરોસો રાખ્યો છે ને કે બારે જામાં કોઈ જાગતી જ્યોત મેલડી બેઠી છે, દીકરાઓ યાદ કરજો, દીકરી યાદ કરજે, કદાચ અડધી રાતે યાદ કરો, ગમે તે સમય ચોગાડિયામાં યાદ કરો, હું ખુખાર મેલડી પહોંચું નહીં તો ગોળા મારું સત બકા મારું સત બેકાર પડે. જો કદાચ કોઈ સાચા હૃદયથી અને વિશ્વાસથી માં કરીને પોકાર કરે ને તો મારા અગરબત્તીની જરૂર નહીં પડે, યાદ રાખજો. નહીં દીવાની જરૂર પડે, યાદ રાખજો. નહીં શ્રીફળની જરૂર પડે, નહીં પેંડાની જરૂર પડે, નહીં ફૂલના હારની જરૂર પડે. ખાલી અમથક દુનિયાના છેડા ઊભા હોય અને તમારું મન ખાલી દુખાય ને અને તમને એવું લાગે કે હવે મારી તકલીફ કોઈ મટાડી નહીં શકે, મારી આ મજબૂરી કોઈ દૂર નહીં કરી શકે, માં જગતમાં કદાચ હવે એક જ આધાર ને એક જ આશરો માં ખુખાર મેલડી તારો છે. જો તમારો આધાર ના બની જાવ મને મેલડીને કહેજો. પણ હું તો શું તમારી જોડે ચિંતા ના કરતા, અને જ્યાં સુધી તમારી શ્રદ્ધા ને વિશ્વાસ મારા પ્રત્યે છે, તમારો ભરોસો એક બારેજા ધામ પ્રત્યે છે, ત્યાં સુધી હું તમારી જોડે 24 કલાક હાજર રહીશ. આવું મેલડી બોલું છું. જ્યાં સુધી તમારો અતૂટ વિશ્વાસ છે ત્યાં સુધી ભલે લાખો લોકો હોય પણ લાખોના રૂપમાં અલગ અલગ માણસો જો 24 કલાક હાજર ના રહો ગોળા મન ખુખાર મેલડી ના કહેતા. પણ તમે દુઃખ મટાડવા માટે આયા છો, મને ખબર છે. આ લાખો લોકોના મેરા શું કામ થાય છે? કંઈક ને કંઈક વાતે દુખી છો તમે, એ તમારું દુઃખ દૂર કરવા આયા છો, કંઈક મનની ઈચ્છાઓ પૂરી કરવા આયા છો. પણ કંઈક ને કંઈક વાતે દરેક માણસો દુખી છો ને, એટલે આવા સમયગાળામાં તમે અહીં મારા ધામમાં દર રવિવારે કે 2 રવિવાર પછી કે 4 રવિવાર કે
કે 7 રવિવાર પછી કે 10 રવિવાર પછી તે ઓટા મારતા હશે, દર્શન કરતા હોય ને, તો તમે દુઃખી છો ને, અને મારી જોડે કંઈક તમારા જીવનમાં દુઃખ દૂર કરી અને સુખના અજવાળા કરવા છે ને, એટલે તમે મારા ધોમમાં ટોગા કહો છો. આવું મેરડી બોલું. તો ખાલી હું વાતો નહીં કરતી, ખાલી પ્રવચન ખાલી બોલતી નહીં, પણ લાખો લોકોનો અનુભવ કે માં તારા બોલ અમે જેણે જેણે પાલન રાખ્યા ને, માં ખરેખર માં તારી વાત ના થાય એવા અમારા ઘેર અજવાળા થયા. આવા કાળા કળિયુગમાં કોઈ અમારું હોભરનારું નતું, કોઈ અમારી ચિંતા કરવા વાળું નતું, કોઈ એમાં પૂછવા વાળું નતું માં. પણ તારા ધામમાં આવી અને અમનો ભરોસો જાગી ગયો છે કે અમારા ઘેર અમારી માં જાગતી બેઠી છે. આવ્યો ને ભરોસો? તો આજે ભલે તમે ગમે તે કુળમાં તમારો જન્મ થયો છે, તમે ગમે તે નાતના હશો, ગમે તે જાતના હશો, ગમે તે કુળના હશો, હું ક્યારેય કોઈનું કુળ જોઈ અને કોઈ દેવ બતાવતી નહીં. પણ તમારા ઘેર તમારા વડવાઓએ જે તમારા કુળમાં જે દીવો થાય છે ને, એ તમારા માટે રાજા છે, મહારાજા છે, ભગવાન છે. જેમ તમે કુળમાં તમારો જન્મ થયો ને, તો તમારી કુળદેવીની કૃપાથી જ તમે તમારા કુળમાં જન્મ લીધો હશે. તમારા મા બાપે કદાચ કોઈ માનતા બાધા રાખી હશે, કોઈ બોલી કરી હશે, કોઈ ટેક લીધી હશે, અને કદાચ એ ટેકથી, એ બાધાથી, એ પ્રાર્થનાથી, એ આઠમના વ્યવહારથી તમારો આ કુળમાં તમારી કુળદેવીના કારણે જ જન્મ થયો છે, એટલો વિશ્વાસ રાખજો. અને કોઈનું કુળ નબળું હતું, કોઈનું કુળ ઊંચું નીચું હતું, મારા ભગવાનના દરબારમાં દરેક હરખા છે. એના તો દરેક દીકરા વાલા છે. ક્યારેય ચામુંડા એવું નહીં કે તું આ કુળનો છું, તું પેલા કુળનો છું. ક્યારેય મહાકાળી નહીં કે તું આ કુળનો છું, તું પેલા કુળનો છું. ક્યારેય હરસિદ્ધિ નહીં કે, ક્યારેય શક્તિ નહીં કે. તમે જેવા કુળમાં જન્મ લીધો છે ને, એ તમારા કુળનું છે ને, એક સ્વાભિમાન રાખજો, ગર્વ રાખજો, હું આ કુળનો છું, આ કુળનો છું, આ કુળની મારી માતા છે. આવું ગર્વથી સર ઊંચું કરી અને કદાચ એક સ્વાભિમાન વટ રાખશો ને, તો તમારી માતા ક્યારે આ તમારો વટ નહીં ઉતારવા દે. મારું નામ મેલડી નહીં, પણ ગર્વ થવો જોઈએ પોતાના કુળ ઉપર. પછી તમારા કોઈ અંદર હિંતા ભાવ ના લેવાય કે હું આ કુળનો છું, પેલા કુળનો છું. ના, દરેક કુળના દીવા માટે એની કુળની વસ્તી એના માટે મોટી જ છે, અને એ દીકરાઓને હરખું જ રાખે, સમાનતા જ રાખે. એટલે આજે તમે તમારા કુળમાં તમારો જન્મ થયો છે ને, તો તમારી કુળદેવીની મહેરબાનીના આશીર્વાદથી, એ આઠમના વ્યવહારના લીધે તમારો આ ધરતી પર એકદમ સ્વચ્છ અને તંદુરસ્ત રીતે તમારો જન્મ થયો છે, સારી સદબુદ્ધિ આવી છે. પણ ઓગરી પકડી ભગવાનના ઘેરથી ચોય જીવ આવો ભટકતો હોય અને ભગવાનના દરબારમાં જઈને તમારી કુળદેવી એ તમારા જીવને હાચવીને તમારા કુળમાં તમારો જન્મ કરાવે, હાથ ઓગરી ઝાલી કે દીકરા જા, ધરતી પર તારો જન્મ થાય ને, તો તારા દુઃખ ના વેટવા હોય ને, તો કાયમ માટે મારી ભક્તિ કરી જોજે, મને પ્રાપ્ત કરી જોજે. તારા જન્મો જન્મના દુઃખ ના ભાગી નાખું તો મારું નામ માતા નહીં. કેમ કે આ દુઃખના અંત નથી, ખરા અંત. આ દુઃખ તમારા દુઃખના અંત નથી. ભલે તમે દુનિયામાં દોડો, દુનિયાના મઢ મંદિર ભૂવા ફરો, પણ તમારા દુઃખનો અંત ક્યાંય નહીં આવા. રખી રાખજો, વિશ્વાસ રાખજો આ મારા વાતનો, મારા શબ્દોનો. જ્યાં સુધી તમારી કુળદેવી તમે સ્વીકાર કરી અને તમારી કુળદેવી તમને સ્વીકાર કરીને કદાચ માનવ દીકરાનો એક નિત્ય પ્રેમ સંબંધ ના બંધાય, એની ભક્તિ ના જાગે ને, તો લગીન તમારા દુઃખનો અંત ક્યાંય નહીં થાય. તમારે એવું સમજી લેવાનું કે કદાચ સંસારમાં તમારો જન્મ થયો છે તો તમારી કુળદેવીના આશીર્વાદથી થયો છે. તો તમારી માં તમારી ઓગરી ઝાલી આ સંસાર રૂપી મેળામાં લઈને આવી ને, પણ આ સંસાર રૂપી મેળામાં આવી માણસ એ દીકરો
મેળામાં ફરતા ફરતા હારા હારા રમકડા જોવામાં, હારી હારી વસ્તુ ખાવામાં અને બધું જાત જાતનું ફરવા હરવામાં છે ને તમારી માતાની અને તમારી ઓગરી છૂટી જઈ, હજુ તમારી માં તમને આ મેરામ નહીં મળતી.